તો હલો મારા વાલા ખેડૂત મિત્રો, સ્વાગત છે ફરીકવાર મારી યુટ્યુબ ચેનલ હાલારના ધબકારાની અંદર. ખેડૂત ભાઈઓ, આજે આપણે ખાસ એ ચર્ચા કરવાના છીએ કે જીરાની અંદર અત્યારે કદાચ આપણું જીરું જે છે તે 60 દિવસથી લઈ અને 70-80 દિવસ સુધીનું કેમ ના હોય, તો કોઈ પણ જીરાની અંદર અત્યારે ખરેખર કયો રોગ છે, ખાસ તેના વિશે થોડી ખાસ ચર્ચા કરવાના છીએ. અત્યારે આ સિઝનની અંદર અત્યારે જે રોગ છે તો તેની અંદર કઈ દવાનો છંટકાવ અત્યારે કરવો જરૂરી છે તેના વિશે થોડીક ચર્ચા કરવાના છીએ. જો ખેડૂતો આમ જોઈએ તો ઉગમનો પવન જે છે તે હવામાન જે સારું છે, ઉગમનો ભૂરનો પવન વાય છે, આ જે હવામાન છે તે જીરાને માફક પણ આવે છે, છતાં પણ અમુક જે રોગ જે છે, 2-3 જાતના રોગ જે છે જીરાની અંદર, કોઈ પણ જીરા હોય કોઈ પણ જગ્યાએ આ રોગ અત્યારે જોવા મળી રહ્યો છે. તો ખેડૂતો ખાસ થોડીક ચર્ચા કરવાના છીએ. ખેડૂતો, હું પણ તમારી જેમ એક ખેડૂતનો દીકરો છું, તો ખાસ અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને ખેડૂતો વિડીયો લાઈક આપશો, સાઈડમાં હાઈપનું નિશાન આવશે જે દબાવવાનું ભૂલશો નહીં. અને બીજું ખેડૂતો ખાસ મારો હંમેશા એક જ ધ્યેય રહેલો છે કે ખેડૂતોને ક્યાંક ને ક્યાંક 2 પૈસાનો ફાયદો થાય. મેં પણ ખેડૂતો આ વર્ષે 19-20 વીઘા જેટલું જીરાનું પણ વાવેતર કરેલું છે. તો ખાસ ખેડૂતો કોઈ એમનામાં આપણે ઘરે બેસી અને ખેડૂતોને માહિતી આપી દેવી, આપણે ફિલ્ડની અંદર જતા પણ ન હોય અને ખબર ન હોય, તો એવું ખાસ કાંઈ છે નહીં, કેમ કે આપણે કાયમી માટે ફિલ્ડની અંદર રાઉન્ડ મારતા હોઈએ છીએ અને કયા રોગ જીવાતનું પ્રોબ્લેમ છે તે આપણે સારી રીતે જીરામાં એનાલિસિસ કાયમી માટે કરીએ છીએ અને કાયમી માટે આજુબાજુના ગામડામાં અમે આટો મારતા હોય તો અમને થોડી જાજી ખબર હોય. તો ખેડૂતો ખાસ થોડીક ચર્ચા કરવાના છીએ. તો ખેડૂતો વાત કરીએ ખાસ આપણે મુદ્દાની. તો ખેડૂતો અત્યારે જે ખેડૂતોને મોઘરા જીરા છે અને થોડા કાચા જીરા છે, એટલે કે 60 થી લઈ અને 70-75 દિવસના આસપાસના જે ખેડૂતોને જીરા છે, તેની અંદર અત્યારે મોલો મસી અને થ્રિપ્સનો એટેક જોવા મળી રહ્યો છે. હવે ખેડૂતોએ ચેક કેવી રીતના કરવું કે આપણા જીરાની અંદર મોલો મસી અને થ્રિપ્સ છે કે નહીં, છે તો કેટલા ટકા છે. તો ખેડૂતો જીરાની અંદર જઈ અને તમે તમારા મોબાઈલ, એન્ડ્રોઈડ મોબાઈલ તો તમારી પાસે બધા પાસે ખેડૂતો પાસે અત્યારે હોય જ છે, તો તે મોબાઈલ લઈ અને જીરાને આમ નીચે મોબાઈલ રાખીને તમે આમ ફખેરશો જીરાને, તો તમારે મોલો મસી અને થ્રિપ્સ તમારા મોબાઈલના સ્ક્રીન પર આવી જશે અને તમને ખબર પડશે કે આપણા છોડની અંદર 1-2 છોડની અંદર જેમાં આપણે ખખેર્યું હોય, તો આપણા છોડની અંદર આટલી આપણે મોલો મસી છે અને આટલું ચૂસ્યું છે. ઓછામાં ઓછું 5-7 વીઘાનું તમારે જીરું હોય તો કે પછી 2-4 વીઘાનું જીરું હોય, તમારે 4-5 જગ્યાએ વ્યવસ્થિત ફોન રાખી અને તમારે વ્યવસ્થિત ખખેરવાના જીરાને. તમે મોબાઈલની સ્ક્રીન પર ખખેરશો જીરાના છોડને, એટલે તેની અંદર જેટલા ટકા પ્રમાણમાં હશે મોલો મસી એ તમને તરત ખબર પડી જશે. ત્યારબાદ તમારે દવા છાંટવી કે કેટલી છાંટવી, કેટલું પ્રમાણ રાખવું એ પણ તમને ખબર પડી જશે, કેમ કે તમારા જીરાની અંદર રોગ જીવાતનું પ્રમાણ કેટલું છે. એનું કારણ છે કે અત્યારે પવન જે છે તે વ્યવસ્થિત છે, ઝાકર પણ બહુ નથી આવતી, પવન ભૂરના છે, સારો પવન છે, કોરાડી પવન છે, જીરાને માફક આવે છે, છતાં પણ આ વર્ષે જે જીરા અત્યારે કાચા છે તેની અંદર મોલો મસી અને થ્રિપ્સનો જોરદાર એટેક હોય એવું કહી શકાય. એટલે બહુ અતિશય નથી, પણ મીડિયમ પ્રમાણમાં એટેક છે, પણ ચૂસ્યું અમુકમાં વધારે હોય, અમુકમાં ઓછું હોય. એનું કારણ છે કે જો તમે અત્યારે પાણી આપ્યું હોય અને યુરિયાનું પ્રમાણ પણ વધારે હોય નાખવાનું, તો આવા કન્ડિશનની અંદર, અથવા તો પેલા પણ તમે યુરિયા નાખેલું હોય વધારે પ્રમાણમાં, તો આવી કન્ડિશનની અંદર જીરાની અંદર જે મોલો મસી અને થ્રિપ્સ જે છે તેનો એટેક વધતો હોય છે. અને એટલે ખાસ ખેડૂતોને મારી ભલામણ છે કે પહેલું તો આ વસ્તુ એક ચેક કરી લેવી. આ વસ્તુ અત્યારે હરેક જીરાની અંદર જોવા મળી રહી છે. ત્યારબાદ મિત્રો બીજો મુદ્દો એ છે કે જીરાની અંદર અત્યારે કાળી ચરમી જે છે તે લગભગ ઘેરાની અંદર જોવા મળી રહી છે. તો તેના માટે કઈ દવા અત્યારે ખરેખર છાંટવી જોઈએ? તો ખેડૂત જો તમારા જીરાની અંદર મીડિયમ પ્રમાણમાં કાળી ચરમીનો એટેક જે હોય, તો તમારે ટ્રાયસાયક્લોઝોલ અને આપણે ગેલેલિયો કંપનીનું જ આવે છે, કોટેવાનું ગેલેલિયો કંપનીનું જ આવે છે, આ પણ કોટેવાનું છે, ઇક્વેશન પ્રો આવે છે. તે મિત્રો ગેલેલિયો જો તમે અત્યારે છાંટશો ને તો જીરા ઉણપ વધારે પકડી લેશે. એટલા માટે ગેલેલિયો કરતા આપણે એનું જ કોટેવાનું ગેલેલિયો ઓલો આવે છે, આ કોટેવાનું ઇક્વેશન પ્રો આવે છે, આ પણ તમે છાંટી શકો. આનાથી કુણપ ઓછી આવે છે અને જીરાની અંદર 8 દિવસ સુધી તમારી જે કાળી ચરમી જે છે તે આગળ વધશે નહીં. 8 દિવસ પછી તમારે ફરી એક રાઉન્ડ મારવો પડે છે. જો તમે ફરી રાઉન્ડ ન મારો તો આગળ ફરી તમારી જે કાળી ચરમી જે છે તે આગળ વધતી હોય છે. જો મીડિયમ પ્રમાણમાં તમને કાળી ચરમી દેખાતી હોય, આ દવા મેં જે તમને કીધી કે કોટેવાનું જે આવે છે ઇક્વેશન પ્રો, તેનો છંટકાવ કરી શકો છો. સાથે ડાયસાયક્લોઝોલ 75% જે આવે છે તેનો પણ ઉપયોગ સાથે જરૂર કરવાનો. અને જે આપણે ગુંદર જે આવે છે સાથે, બરોબર છે, સ્ટીકર, તે પણ તમે છાંટી શકો છો, તેનાથી પણ થોડો ઘણો ફાયદો થશે. હવે
આ દવા એક થઈ ગઈ અને બીજી તમે જો દવા છાંટવાની તમે જો બીજી અન્ય દવા છાંટવી હોય તો તે પણ કોઈ સારી પણ કંપનીનું લઈ લેવાનું. ટાટાની એરગન છે તે પણ સારી છે, તેનો પણ છંટકાવ કરી શકાય છે. એટલે આવી બીજી ઘણી બધી કંપની છે. તમને કોઈ હું એ જ કંપનીની તમને એમ થવું જોઈએ કે આ કંપનીની અંદર રિઝલ્ટ સારું છે તો તે પણ તમે છાંટી શકો છો, પણ રિઝલ્ટ આપણે મળવું જોઈએ. એટલે ખાસ જે ખેડૂતોને મીડિયમ પ્રમાણમાં અત્યારે કાળી ચરબી હોય, એટેક હોય અને લગભગ જીરાની અંદર એટેક આ વર્ષે છે, એનું કારણ છે કે હવામાન બરોબર નથી. આમ હવામાન કાયદેસર છે પણ ઝાકળ પણ નથી આવતી. હવામાન જે દિશા પવનની છે એ પણ બરાબર છે, પણ આમાં કાળી ચરબી માટે ક્યાં પ્રોબ્લેમ આવે છે કે હવામાનની અંદર આપણે જે વાદળછાયું જે હવામાન રહે છે ને, જે વાદળછાયું થઈ જાય છે ને, એના હિસાબે આપણે જે કાળી ચરબીનું એટેક વધારે થાય છે. બાકી જો કદાચ આપણે વાદળા ના હોય ને, આ જે કાતરા જેવું જે થઈ જાય છે ને, કસ કાતરા જેવું જે થઈ જાય છે, તેને લીધે જે હવામાં જે વાદળા છે, વાદળછાયું થાય એટલે જીરાની અંદર કાળી ચરબી ન હોય તો પણ આવે. અને બીજી વસ્તુ ખેડૂતોને હું 2-4 દિવસ થયા બધા વિડીયોની અંદર કહેતો આવું છું કે આ વર્ષે જીરાએ કાળી ચરબીનું લોકેશન બદલ્યું છે. દર વર્ષે આપણે મોગરાની નીચે આવી અને ઉપરથી મોગરો સુકાય ને પછી આખું ધીમે ધીમે આખો છોડ સુકાઈ જતો હોય છે. આ વર્ષે એવું નથી થતું. આ વર્ષે જે એની કાતરી જે નીચે જે અલગ થતી હોય અથવા તો જીરાનું અલગ ફળાલું થતું હોય, ડાળખી અલગ મૂકી હોય, ત્યાં પણ કાળી ચરબીનો એટેક જોવા મળી રહ્યો છે. એટલે ખાસ ખેડૂતોને મારી ભલામણ છે કે ખાલી ઉપર રાઉન્ડ મારીને જીરામાં જો તમે આવતા રહેશો તો તમને બરોબર ખબર પડશે નહીં. વ્યવસ્થિત બેસી અને 2-5 જગ્યાએ વ્યવસ્થિત બેસી અને કાયદેસર એનાલિસિસ કરશો, તમે વ્યવસ્થિત જોશો તો તમને ખબર પડી જશે કે દાંડીમાં વધારે કાળી ચરબી છે કે મોગરામાં. અમુક જગ્યાએ મોગરામાં પણ છે અને અમુક જગ્યાએ દાંડીમાં પણ, જીરાની દાંડી જે નીચે હોય તેની અંદર પણ ઘણી બધી જોવા મળી રહી છે. એટલે ખાસ ખેડૂતોને મારી ભલામણ છે કે કાયદેસર તમારે વ્યવસ્થિત ચેક કરતું રહેવું. હવે બીજું ખેડૂત ભાઈઓ, તમારા જીરાની અંદર ભયાનક પ્રમાણમાં કાળી ચરબી છે, વધારે પ્રમાણમાં કાળી ચરબી છે, તો તમારે કઈ દવા છાંટવાની? ખેડૂત ભાઈઓ, જો તમારે વધારે પ્રમાણમાં કાળી ચરબી હોય અને તમારે જો તેનો એટેક વધારે ફેલાઈ ગયો હોય ત્યારે તમારે જટાયુ છાંટવાની. ખેડૂત ભાઈ, કોરોમંડલનું જટાયુ આવે છે ને, તે મિત્રો સારો એવો ફાયદો કરશે. જો વધારે પ્રમાણમાં હોય તો તમારે 2 રાઉન્ડ મારી દેવાના 8-10 દિવસના ગાળામાં. અને જો મીડિયમ પ્રમાણમાં હોય તો મેં તમને જે દવા કીધી અને અથવા તો તમને એમ થાય કે આપણે અડધા વીઘાની અંદર વધારે છે તો એટલામાં જ જટાયુ છાંટવાની, બધાયમાં નહીં છાંટવાની. બધાયમાં બીજી તમે છાંટો, ઇક્વેશન પ્રો છે, ટાટાની અર્ગન છે, તો કોઈ પણ દવા તમે છાંટી શકો છો. પણ મારા અનુભવ પ્રમાણે જે મિત્રો મને જે અનુભવ છે તેના ઉપર હું તમને જણાવી રહ્યો છું. જો વધારે પ્રમાણમાં તમારે કાળી ચરબીનો ફેલાવો હોય તો આપણે કોરોમંડલનું જે જટાયુ આવે છે તે બેસ્ટ કામ કરે છે. અને જીરા, જે ખેડૂતોને જીરા જે છે તે 70, 75, 80 દિવસ આસપાસના હોય તો તેની અંદર કોરોમંડલનું જે જટાયુ જે છે તે સારું કામ કરશે. અને બીજી વસ્તુ કે તેની સાથે ટ્રાયસાયક્લોઝોલ પણ તમે અચૂક વાપરશો, જેથી કરીને જીરાની અંદર વધારે કુણપ ન આવે. અને જે ખેડૂતોને 80 દિવસ પ્લસના જીરા જે છે અને કાળી ચરબી મીડિયમ પ્રમાણ એટલે કે મધ્યમ પ્રમાણમાં છે અને તમારું જીરું જે છે તે 80 દિવસ આસપાસનું જીરું છે, તો પણ તમે આપણે જે કોરોમંડલનું જે જટાયુ આવે છે તે તમે અચૂક વાપરી શકો છો. તે મિત્રો 80 દિવસ પ્લસના જીરા હોય તો તેને 2 કામ કરશે. એક તો કાળી ચરબીમાં ફાયદો થશે અને બીજું જીરાને પકવવામાં થોડોક ફાયદો કરશે, વારવામાં થોડુંક વ્યવસ્થિત કરશે. અને જે આપણા જે જીરા હોય તે વેલા મોડા જે પાકતા હોય તે વેલા મોડા નહીં પાકે, એક સાથે બધું પાકી જશે. તેના માટે તમે કોરોમંડલનું જે જટાયુ આવે છે તે 50 દિવસ પછી મીડિયમ પ્રમાણમાં હોય કાળી ચરબી તો તે છાંટવાથી તમને સારો એવો ફાયદો થશે. અને એક જ ધારું ભેગું જીરું જે છે તે તમારું ઉખડશે અને પાકી જશે જીરું. એટલા માટે જે ખેડૂતોને 8-10 દિવસ 12 દિવસની અંદર જીરા ઉપાડવાનો ટાઈમ હોય તો તેવા ખેડૂતોને જટાયુ જે છે તે મારી અને તમે અચૂક જીરા તમે ઉપાડશો તો પ્રોબ્લેમ નહીં આવે. આગળ પાછળ ટૂંકમાં ઉપડશે નહીં. ક્યાંક કેમ આપણે વધારે લીલું હોય તો ક્યાંક વધારે સુકાઈ ગયું હોય એવો પ્રોબ્લેમ આવશે, પણ બહુ ઓછો આવશે. આના લીધે એક ધારું જીરું પાકી જશે. એટલા માટે ખેડૂતોને મારી ભલામણ છે કે લાસ્ટમાં તમારું છેલ્લા સ્ટેજમાં હોય તો તમે ખાસ કોરોમંડલનું જટાયુ વાપરો અને સારું રિઝલ્ટ તેના પણ છે. ખેડૂત વિડીયો તમને ચોક્કસ ગમ્યો હશે. ખાસ ખેડૂત ચેનલ અંદર નવા સુધી આપણી ચેનલ તમે સબસ્ક્રાઇબ ન કરી, ખાસ ચેનલ સબસ્ક્રાઇબ ખાસ કરી નાખજો. ખેડૂત વિડીયો લાઈક આપશો, સાહેબ હેલ્પ આવશે જે દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને અમારા અવનવા વિડીયો તમારા સુધી મળતા રહે. અને ખાસ આપણા સગા સંબંધીઓને આ વિડીયો ખાસ શેર કરી દેજો, જેથી કરીને તેને પણ ક્યાંક ને ક્યાંક 2 પૈસાનો ફાયદો થાય અને જીરા બચી જાય અને આ વર્ષે જીરાના ભાવ સારા રહે એવી પણ શક્યતા ખાસ છે. તો ખેડૂત બસ હલમન હાલાર મિત્રો, મળીએ આગલા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપશો.